Good morning, all of you. શ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર શ્રી શેઠિયા સરના સાનિધ્યમાં આજે આપણે જાણીએ છીએ કે કોવિડ-19ની વૈશ્વિક મહામારી ચાલે છે, ત્યારે આપણે બે બહેનો વચ્ચે અંતર રાખીએ, બહાર જતા સમયે માસ્ક પહેરીએ તથા વારંવાર હાથને સાબુથી ધોઈએ. આપણી સાવચેતી જ આપણું રક્ષણ છે. હમણાં ચેપ્ટર 7 ધોરણ 12 સામાજિક આંદોલન આપણે હમણાં લેવાનું છે, પેજ નંબર 68. એ પહેલાં મેં પીરિયડ લીધું હતું ત્યારે આપણે સામાજિક આંદોલનની ચર્ચા કરી હતી, સામાજિક આંદોલનનો અર્થ સમજ્યા હતા, સામાજિક આંદોલનના લક્ષણો વિશે આપણે ચર્ચા કરી, જેમાં ત્યાર પછી આપણે ચર્ચા કરી સામાજિક આંદોલનના પ્રકારો, જેમાં આપણે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલનની સમજ પ્રાપ્ત કરી. બંને વચ્ચેનો ભેદ પણ જોયું, બંને વચ્ચે તફાવતના 7 મુદ્દા હતા જે આપણે જોઈ લીધા હતા. હવે આગળનો મુદ્દો છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન, તેના ત્રીજો પ્રકાર, પેજ નંબર 68. હમણાં આપણે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે ચર્ચા કરીએ. જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને છે અને લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી, સમાયોજન એટલે કે તેની સાથે અનુસંબંધ સાધી શકતા નથી, ત્યારે તે આંદોલન થાય છે. આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. આની નીચે તમે અંડરલાઇન કરજો કે પ્રતિરોધાત્મક આંદોલન કેવી રીતે અને શું હોય છે. કે સમાજમાં જ્યારે પરિવર્તનની ગતિ બને ને, એટલે કે પરિવર્તન આવવાનું શરૂ થયા, ત્યારે લોકો તેની સાથે સમાયોજન એટલે કે તેની સાથે સંબંધ ન બાંધી શકે, ત્યારે જે આંદોલન ઊભું થાય તેને પ્રતિરોધાત્મક એટલે કે વિરોધ સામે વિરોધ, પ્રતિવિરોધ એટલે વિરોધ સામે વિરોધ થાય તેને આંદોલન ઓળખાય. પ્રતિરોધાત્મક એટલે કે રોકવું કે વિરોધ કરવો. તે જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે છે તે તેમની ઈચ્છા પ્રમાણે નથી હોતું, ત્યારે લોકો આ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન લે છે, તેને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે નર્મદા બંધ વિરોધી આંદોલન. આપણે જાણીએ છીએ કે નર્મદા નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો હતો, જેનો સમગ્ર ગુજરાતમાં મોટે ભાગે વિરોધ થયો હતો. આ વિરોધી આંદોલન ગણાવી શકાય કે એક નર્મદા ઉપર બાંધવું એના માટે 3 રાજ્યોને તેનું પાણી માટેની સગવડ મળતી હતી, પરંતુ અમુક સામાજિક સમૂહો તેનો વિરોધ કરતા હતા, ત્યારે તેને પ્રતિરોધાત્મક આંદોલનમાં ગણાવી શકાય. અમુક ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલનો દરેક વગેરે પ્રતિરોધાત્મક આંદોલનો છે. પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ કાં તો ઘણું આંશિક પરિવર્તન હોય છે અથવા તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે. હવે અહીંયા એક બીજો ઉદાહરણ આપણે લઈ શકીએ કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય આવ્યું ને, એ પહેલાં ભારતમાં ઇસ્લામ એટલે કે મુગલ બાદશાહનું રાજ્ય હતું. ત્યારે મુગલોને હટાડી અને અંગ્રેજી શાસન સ્થાપ્યું, પરંતુ સમાજમાં તો ભારતીય હિન્દુ સમાજ હતું, એટલે ભારતીય હિન્દુ સમાજને આ સામે વિરોધ કર્યો અને જેનો ફળ શું મળ્યું, 1947ની આપણી ભારતની આઝાદી, કે જેને અંગ્રેજોને કાઢી નાખવામાં આવ્યા. પરંતુ અંગ્રેજો હતા ત્યારે અંગ્રેજોએ પોતાની ભાષાકીય સંસ્થાઓ સ્થાપી, એ લોકોનું કલ્ચર લઈ આવ્યા અને અમુક અંશે એ કલ્ચર આપણે આજે પણ અપનાવેલું જ છે. તો આવા વિરોધોને આપણે પ્રતિરોધાત્મક વિરોધ ગણાવી શકાય. વિશેષમાં આગળ વધીએ તો એ.એલ. બર્ટેન એક સમાજશાસ્ત્રી છે કે જે આ આંદોલનો પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં લખેલું છે કે લોકોને એવો વિશ્વાસ હોય કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી, તેનો વિરોધ કરવો જોઈએ. મેં આગળ કીધું ને કે આપણે જોયું છે કે બ્રિટિશ સમાજ આવ્યું ત્યારે તે જે વર્તમાન પરિસ્થિતિ હતી, ત્યારે તે સમયે જે પરિસ્થિતિ હતી તેનો ભારતીય સમાજે વિરોધ કર્યો, કારણ કે અંગ્રેજોને વધારે માન, હક, સ્વતંત્રતા હતી, પરંતુ ભારતના નાગરિકોનું શોષણ થતું હતું. ત્યારે આપણે આંદોલનો કર્યા. આવા આંદોલનોનો ઉદ્દેશ્ય પરિવર્તનો આવી રહ્યા છે અને તેને રોકવાનો હોય છે અને જે તે પરિસ્થિતિની જેમ તે ટકાવી રાખવાનો હોય છે. આ આંદોલનો સાથે જે લોકો જોડાયેલા છે તેમનો ઉદ્દેશ્ય એ હોય છે કે તેઓ પરિવર્તન ઈચ્છતા નથી હોતા. આ આંદોલનો સાથે જોડાયેલા લોકો તેમના ઉદ્દેશ્ય હોય છે કે તેઓ પરિવર્તન નથી ઈચ્છતા. ક્યારેક આ આંદોલનો એટલા માટે ઉદ્ભવે છે કે સમાજમાં સ્થાપિત હિતોનું પોતાનું વર્ચસ્વ, સત્તા જોખમાતી હોય તેનો ભય હોય, કે ગામમાં જમીનદારો અને ખેતમજૂરો વચ્ચે થતા આંદોલનો.
ખેડે તેની જમીનના કાયદા વિરુદ્ધમાં જે પ્રતિક્રિયા ઉદ્ભવે તેને આ પ્રકારના આંદોલનો કહેવાય છે. હવે આમાં આપણે વિશેષ જોઈએ કે ઘણી વખત એવું બને છે કે આપણા સમાજમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલે ખેડા જિલ્લામાં એક સત્યાગ્રહ કર્યું હતું, જેનું પરિણામ એ આવ્યું કે કિસાનોને કર મુક્તિ મળી હતી. કિસાનોએ કીધું કે અમારે ભાઈ કર વધારે આપી દેવામાં આવ્યું છે અને અમે આપી શકીએ તેમ નથી, અને તેમણે પ્રતિરોધાત્મક વિરોધ કર્યો, જ્યારે અંગ્રેજ સરકાર તેમની પાસે વધારેમાં વધારે કરની માગણી કરતી હતી. આમ ખેડૂતોનું શોષણ થતું હતું. ત્યારે શ્રી સરદાર વલ્લભભાઈજીના સાનિધ્યમાં આ સત્યાગ્રહ થયું હતું. આવા સત્યાગ્રહને આપણે પ્રતિરોધાત્મક સત્યાગ્રહ કરાવી શકાય કે જેમાં તેઓ પોતાનું વર્ચસ્વ પોતાના હકો માટે તેમણે આ વિરોધ દેખાડ્યો હતો. હવે આ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનનો મુદ્દો આપણે અહીંયા પૂરો કર્યો. એની નીચે ચોથો મુદ્દો છે વિરોધાત્મક સામાજિક આંદોલન. પહેલાં આપણે જોઈ ગયા કે પ્રતિરોધાત્મક આંદોલન શું છે, તેના ઉદાહરણો પણ આપણે જોયા, જેમાં મેં તમને નર્મદા બંધ વિરોધી આંદોલન, તેમજ ખેડા સત્યાગ્રહ અને ભારતીય સમાજની બ્રિટિશ સમાજ સાથેની લડતનું આંદોલન ના ઉદાહરણ ત્રણેય મેં તમને આપ્યા. હવે આગળ આપણે ચોથો મુદ્દો જોઈએ, વિરોધાત્મક સામાજિક આંદોલન. વિરોધાત્મક આંદોલન એ મુખ્યત્વે પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ છે. એટલે કે જે વ્યવસ્થા ઓલરેડી સ્થાપિત થયેલી છે તે જ વ્યવસ્થાનો વિરોધ કરવો એ વિરોધાત્મક સામાજિક આંદોલન છે. જ્યારે આપણે કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરવાની શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ તરીકે ભારતીય સમાજ અંગ્રેજો સાથે સંતોષ નહોતું, અંગ્રેજોની સત્તામાં તેમને સંતોષ નહોતો, તો તેમણે તેનો વિરોધ કર્યો. વર્તમાન સમયમાં પણ આપણે ચૂંટણીઓ કરીએ છીએ. આપણે ખબર છે કે દર 5 વર્ષે આપણી લોકશાહીની ચૂંટણી આવે છે, જેમાં લોકસભાની ચૂંટણી ચૂંટાય છે, અને દરેક વખતે અલગ અલગ વિભાગો, દરેક વખતે અલગ અલગ નેતાઓ ચૂંટાતા હોય છે. આ શું દર્શાવે છે કે પહેલાં જે નેતા હતા તેમનાથી આપણે સંતોષ નથી, તો હવે આપણે બીજા નેતાને સ્વીકાર કર્યો, હવે એને આપણે મોકો આપીને જોયું કે તે અમારા માટે શું કરે છે, તો તે આ વાત આપણો વિરોધ દર્શાવે છે. પરંતુ ઘણી વખત એવું હોય છે કે એક જ નેતા વારંવાર ચૂંટાઈને આવતા હોય છે, કે એનું અર્થ એ છે કે આપણે તેનાથી સંતોષ છે. ઉદાહરણ તરીકે વર્તમાન સમયમાં બીજેપી, ભારતીય જનતા પાર્ટી, આપણા સરકાર જે છે તેની સરકાર ચાલે છે, તો શ્રી નરેન્દ્ર મોદીજી છેલ્લા 8 વર્ષોથી આપણા PM પ્રધાનમંત્રી છે, તો આપણે તેનાથી સંતોષ છે, તે માટે આપણે તેમને પાછું આપણા પ્રાઇમ મિનિસ્ટર તરીકે સ્વીકૃતિ આપી. બરાબર? તો એનો અર્થ એ છે વિરોધાત્મક આંદોલનો એવા આંદોલનો છે જેમાં કાં તો અસંતોષની અભિવ્યક્તિ થાય છે અથવા તો એવી માગણીઓ છે કે જે પૂર્ણ કરવામાં આવી હોતી નથી. ખાસ ધ્યાન આપજો કે વિરોધાત્મક આંદોલનમાં અસંતોષની લાગણી આવે છે, જ્યારે પ્રતિરોધાત્મક આંદોલનમાં આપણે જેના સામે આંદોલન કર્યું હોય તેનાથી અસંતોષ હોય છે અને તે વ્યવસ્થાને આપણે બદલવા માટે આપણે આંદોલન કરીએ છીએ, જેમાં કાં તો અસંતોષની અભિવ્યક્તિ હોય છે અથવા તો એવી માગણીઓ છે કે જે આપણે પૂર્ણ કરવાની આવી હોતી નથી. આવા પ્રકારના વર્તન વ્યવહારો સામૂહિક રૂપના આંદોલનો હોય છે, જેને વિરોધાત્મક આંદોલનો કહી શકાય. વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે 3 બાબતો સાથે જોડાયેલા હોય છે. હવે આમાં વિશેષ હું તમને કહીશ કે જો વિરોધાત્મક આંદોલનમાં તમારે ધ્યાનમાં હોય તો એવા 2-3 ઉદાહરણ તમે પણ પોતાની રીતે અર્થ સમયે લખી શકો છો ઓન વર્ડ્સમાં. હવે 3 બાબતો જે જોડાયેલી છે તે આપણે જોઈએ કે અસંતોષ અને અન્યાય માટે સૌપ્રથમ વિરોધાત્મક સામાજિક આંદોલનમાં કઈ બાબત આવે છે કે અસંતોષ અને અન્યાય માટે કેટલીક ઘટનાઓ કે જે સમાજમાં યોગ્ય લાગતી ન હોય તેમજ અન્યાયકારી લાગતી હોય ત્યારે વિરોધ શરૂ થાય છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જે લાગણીઓથી આપણે દુભાતા હોઈએ છીએ, આપણા ઉપર અન્યાય થયું હોય એવી લાગણી આવે છે, ત્યારે તેનો પ્રતિકાર આવે છે અને વિરોધ શરૂ થાય છે. બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે માગણીઓ માટે સમાજમાં કેટલીક ઘટનાઓ ન બનવી જોઈએ અથવા જો આવી કોઈ ઘટના બની હોય તો તેનો વિરોધ માગણી શરૂ થાય છે. ઉદાહરણ તરીકે હમણાં કોઈક ફેક્ટરી હોય કે અને કોઈ ફેક્ટરી હોય અને એ ફેક્ટરીમાં હડતાલ હોય તો તે આ હડતાલને વિરોધાત્મક સામાજિક આંદોલનનું ઉદાહરણ આપી શકાય. કારણ કે ત્યાં જે મજૂર વર્ગ, ત્યાં જે કાર્યરત વર્ગ છે એને પોતાના ફેક્ટરી પાસેથી, પોતાની ફેકલ્ટી પાસેથી અમુક માગણીઓ મૂકી હોય છે અને એ માગણી
માગણીઓ ન સંતાછા તે માગણીઓ રજૂ પૂર્ણ થાય તે માટે પોતાનો વિરોધ પ્રદર્શન કરે છે કે હમારી માંગે પૂરી હોંગી તો હમ આગે કામ બઢાएंगे। એવી ઘણા વખત તમે જોતા હોજો કે હમારી માંગે પૂરી કરોના સ્લોગન સાથે હડતાલ ચાલી થતું હોય છે। તો આવા પ્રકારના વિરોધોને આપણે વિરોધાત્મક સામાજિક આંદોલન સમજાવી શકાય। પછી ત્રીજી વાત છે પ્રતિરોધ માગણીઓ માટે। પ્રતિરોધ માગણીઓ માટે એવું શક્ય બને કે એવી કોઈ ઘટના બનાવવાની હોય કે જેથી તેની સામે નવી માગણીઓ રજૂ કરવામાં આવી હોય। દાખલા તરીકે જ્યારે ચોરીનું પ્રમાણ વધે તો લોકો તેનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થા કરવાની માગણી કરે। પ્રતિરોધ માગણીઓ માટે શું થાય છે કે આપણે કોઈ ઘટના બની હોય અને તેની સામે નવી માગણીઓ રજૂ કરવામાં આવી હોય, બરાબર। ઉદાહરણ તરીકે ચોરીનું પ્રમાણ વધે તો લોકોનું પ્રમાણ ઘટવા લાગે, આવી વ્યવસ્થા કરવાની માગણીને પ્રતિરોધ માગણીમાં આવે છે। આમ વિરોધાત્મક આંદોલનો એટલે જ્યારે સમાજમાં પરંપરાગત એટલે કે પહેલાંથી જ વ્યવસ્થાને દૂર કરી રૂઢ થયેલી વ્યવસ્થા, પરંપરાગત એટલે કે આપણી જૂનવાણી વ્યવસ્થાઓ રિવાજોને દૂર કરી અને નવી વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે આ પ્રકારના આંદોલનો થાય છે। આમાં શ્રેષ્ઠ ઉદાહરણ તો આપણે પશ્ચિમી સંસ્કૃતિને સ્વીકાર કરીએ છીએ કે જે આપણા મોટાઓને, આપણા પૂર્વીય લોકોને ગમતું નથી અને ત્યારે બંને વચ્ચે એક વિચારસરણીનો જ આંદોલન થતું હોય છે। ઘણી વખત ઘરમાં આપણે જીન્સ પહેરીએ અને આપણે મોટાઓને નથી ગમતું, જીન્સ, ટોપ, સ્કર્ટ વગેરે આ બધી શું છે, પશ્ચિમની કલ્ચર છે, પશ્ચિમી રીત રિવાજો છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ એથી વિપરીત છે અને આ બંને વચ્ચે વિચારસરણીમાં તફાવત પડતા સંઘર્ષ પેદા થાય છે, વિરોધ ઉત્પન્ન થાય છે, જે વૈચારિક વિરોધ તરીકે જ દેખાય છે। તો આને પણ એક વિરોધાત્મક સામાજિક આંદોલન જ કહી શકાય ને। તેમજ સમાજમાં લોકોની સામે આર્થિક અને સામાજિક સમસ્યાઓમાં વૃદ્ધિ થાય। સમાજમાં લોકોની સામે આર્થિક સમસ્યાઓમાં અને સામાજિક સમસ્યાઓમાં પણ વૃદ્ધિ થાય ત્યારે લોકો વિરોધાત્મક આંદોલન કરે। જેમ કે આગળ આપણે નર્મદા બંધ વિશે જોયું, આ ઉપરાંત ભાખરા નાગલ ડેમ બાંધવામાં આવ્યું જેની ઊંચાઈ સૌથી વધારે છે વિશ્વમાં, ભારતમાં સૌથી મોટો બાંધ ભાખરા નાગલ બાંધ, અને તેના સર્જન ઉપર પણ ઘણા બધા આંદોલનો થયા હતા। દાખલા તરીકે મોંઘવારી સામેના આંદોલનો, સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલનો, વિરોધાત્મક આંદોલન વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય, દરેક પ્રકારના સમાજમાં જોવા મળે છે। આ એવા આંદોલનો છે કે આપણે બંને પ્રકારના સમાજમાં જોઈએ છીએ, પરંતુ બંનેની ભૂમિકાઓ અલગ હોય। આ આંદોલનો મહદઅંશે લોકશાહી સમાજમાં જોવા મળે છે। ઓકે, આજે આપણે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે, તેના અર્થ વિશે જાણ્યું, તેના ઉદાહરણો જોયા। આગળના પીરિયડમાં હવે આપણે સ્વચ્છતા આંદોલન ઉપર જાશું। બહેનો, તમે જાણો છો કે 12મા ધોરણની એક્ઝામ હમણાં આવવાની જ છે, માટે તમે MCQ પર વધારે ધ્યાન આપો, હેતુલક્ષી પ્રશ્નો ઉપર, અને ખાસ તો હેતુલક્ષી પ્રશ્નો ઉપર ધ્યાન આપો, તે હું તમને સલાહ આપી શકું છું। આગળના પીરિયડમાં હવે આગળની ચર્ચા કરશું। ઓકે, બાય। આવ્યું ને? એ જ વાત છે, એટલે કાં કર્યું તો આવ્યું ને, એ જ વાત છે, ઓલા ઘરે નહોતું આવતું।